ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે અમે ક્યાં આવ્યા છીએ? ઠેકડી. સોરી, ભૂલાઈ જાય છે. ઠેકડી આવ્યા છીએ અને પાઇસ રેસિડેન્સીમાં અમે રોકાણા હતા અને હવે વાગી ગયા છે સવારના 7:30. તો બ્રેકફાસ્ટ લેવા માટે જઈએ છીએ. તો ચાલો અમારી સાથે બ્રેકફાસ્ટ લેવા. તો બ્રેકફાસ્ટ કરવા આવી ગયા છીએ. તો હું બતાવી દઉં શું શું છે. અહીંયા છે ચટણી, પછી અહીંયા છે ઉત્પમ, મિની ઢોસા, અહીંયા ઈડલી અને આમાં સંભાર. ચાલો બ્રેકફાસ્ટ કરવા. મારી ડીશ અમે અહીંયા ટેબલ ઉપર રેડી કરી લીધી છે મેં. ચાલો જુઓ, મારી ડીશ થઈ ગઈ છે અહીંયા ટેબલ પર રેડી. અને કોફી હમણાં આવે છે. અને આ છે અહીંયા રેસ્ટોરન્ટનો વ્યૂ. અહીંયા ગેસ છે, ચીમની છે, ફિલ્ટર, આ બધું અહીં મૂકેલું છે. અને અહીંયા છે અમારું ટેબલ. ચાલો બ્રેકફાસ્ટ કરવા. તો ફ્રેન્ડ્સ, અમે બ્રેકફાસ્ટ કરી લીધું છે અને હવે અમે ઠેકડીથી નીકળી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ એલાવી. ત્યાં અમારી બોટ હાઉસમાં બુકિંગ છે. ચાલો હું તમને આજે બોટ હાઉસ બતાવીશ. ગાઈસ, તો હવે ઘડિયાળમાં વાગ્યા છે 12:15 અને અમે બોટ હાઉસ પર પહોંચી ગયા છીએ. તો આજે હું તમને બોટ હાઉસ બતાવીશ. આખો વ્લોગ જોજો, સરસ મજાનો છે. એક્સાઇટિંગ તમને રહે. મને એક્સાઇટિંગ છે. હું પહેલી વખત આ એક્સપિરિયન્સ કરવા જઈ રહી છું. તો ચાલો હું તમને બતાવું આખું બોટ હાઉસ. પેલો આ જોઈ લો, એટલી બોટું છે અહીંયા. ચાલો હવે અંદરનું બતાવું. તો મિત્રો, અહીંયા બોટ પડેલી છે આ રીતના. આ 1 નંબરની બોટ છે. પછી આ તુષારુભાઈ અમારી બોટ છે. તો જોઈ લો, શેરિંગ બોટ હાઉસ છે મારું. ચાલો અંદર તમને લઈ જાઉં. ચાલો અંદર. ધ્યાનથી પડી જતા નહીં પાણીમાં. જો અહીંયા અંદર આવું બધું છે. ના પડી ઓલા એ. જો આ રીતના બોટ આખી છે. પછી આ અમારો રૂમ છે. પહેલાં હું તમને અમારો રૂમ બતાવી દઉં. જો એસી વાળો રૂમ છે. અહીંયા તે બેડ છે, ફેન પણ છે અને અહીંયા મિરર છે અને અહીંયા વોશરૂમ છે. વોશરૂમ એ બતાવી દઉં. એકદમ ચોખ્ખું છે ને એમાંય મિરર છે વોશરૂમમાં. તો ચાલો આજે આનો એક્સપિરિયન્સ કરવાનો છે. હું તમને બતાવતી જઈશ બધું. તો બ્લોગમાં સાથે રહેશો મારી, રહેજો. ચાલો અમારો રૂમ તો તમે જોઈ લીધો. હવે હું તમને બહારનું બતાવું અને ઉપર જાવ એ બતાવું. જો બધે પાણી જ છે મિત્રો. જો હું બોટની અંદરથી વિડીયો ઉતારું છું. અને ચાલો હવે આપણે ઉપર જઈએ. તો ચાલો, તુષાર આગળ ચાલે છે. અહીંયા રૂમ છે એક, જો પછી એક અહીંયા રૂમ છે. હજી 3 રૂમ છે અને આ કિચન છે. જો ઓલા ભાઈ બનાવે છે. આ રીતનું કિચન છે. અને હવે અહીંયા ઉપર જવાના પગથિયા છે. ચાલો આપણે ઉપર જઈએ. પહેલાં અહીંયા ઉપરથી તમને વ્યૂ બતાવું. વાવ, સો લવલી છે. બોટની વચ્ચે ઘરી લાગે છે. હા, અહીંયા ઘર ખણાય છે. બોટ અમારી ચાલુ થશે. ઓકે, 1 વાગ્યા પછી અમારી બોટ ચાલુ થશે એવું કહે છે તુષાર. તો ત્યારે હું તમને બતાવીશ. પછી અહીંયા જો મિરર છે, વોશ બેસિન છે 2. અચ્છા, ઉપર એક રૂમ છે અને આ લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ માટેનો એરિયા છે. એટલે હોલ, એમાં એસી લાગ્યું છે. ઉપરની ડિઝાઇન જોજો મિત્રો, બહુ મસ્ત છે. જો બાજુમાં એક બોટ પડી છે, મેં તમને નીચેથી બતાવી હતી. પછી અહીંથી પાછું બહાર જવાનું છે આ થોડુંક. અને અહીંથી આ રીતના વ્યૂ દેખાય છે બહારનો. આ બાજુની બોટ છે. સારું છે ને, મસ્ત. આવી ગયા છીએ ને આવતા ભેગું જ અમને એને વેલકમ ડ્રિંક આપ્યું છે. તો ચાલો વેલકમ ડ્રિંક પીવા. હા, ઓરેન્જ જ્યુસ છે, બહુ મસ્ત છે, યમી છે. તો મિત્રો, હવે અમારી બોટ ચાલુ થઈ છે. જો હું તમને બતાવું. પાછળથી ડ્રાઈવર છે મારી. જો તમને હમણાં બેક કેમેરાથી બતાવું. હાલે છે આપણી બોટ. હો ભાઈ, આ કેપ્ટન છે, બોટ ચલાવે છે. આખું તમને બતાવું. તો જ્યાં નજર નાખીને પાણી છે. દરિયા જેવું તળાવ છે. કા તુષાર બોટ ચલાવે છે. ઓલા ભાઈ એને ઇન્સ્ટ્રક્શન આપી દીધું છે. કેપ્ટન અહીંયા ઊભા છે અને કહે છે.
તો મિત્રો હવે બપોરનું લંચ આવી ગયું છે. ગુવાર બટેકાનું શાક, સંભારો, બટેકા ફુલાવરનું, પછી સલાડ, પાપડ અને રોટલી. દાળ ભાત પણ છે પણ હજી લાવી નથી. જો મિત્રો મારી ધીમી ધીમી બોટ હાલી જાય છે. ના ઉપર પહેલા માળે હું આવી છું. પહેલા માળેથી તમને વ્યૂ બતાવું. અહીંયા તુષાર બોટ હાઉસમાં ભજીયા બનાવે છે. ભાઈએ તેલ મૂકી દીધું છે, દૂધ મૂકી દીધું છે. ભજીયા તુષાર તળે છે. હવે નજીકથી એકદમ બોટ આવી છે મારી પાસે. આ બોટ છે, આ બોટ છે. મિત્રો હવે ઘડિયાળમાં થશે 4:30. એટલા માટે જો કોફી ને નાસ્તો ને એવું બધું આવી ગયું છે. જેને ચા પીવી ને ચાય છે, પણ મારે તો કોફી પીવી હોય. બાર છે તો કોફી આ તો ઘરે રોજ પીસારે. આ મિત્રો તો હું કોફી લઉં છું અને પીસારે ભજીયા લઈ લીધા છે કાંદાના. તો ચાલો મિત્રો નાસ્તો કરવા. જો મિત્રો ભજીયા, કોફી, ચા, કેચઅપ બધું આવી ગયું છે. ચાલો નાસ્તો કરવા. મિત્રો હવે સાંજનું ડિનર આવી ગયું છે. પનીરનું શાક છે, ભીંડાનું છે અને બટેકાનું હતું, પણ બટેકાનું મેં નથી લીધું. અને રોટલી, દાળ ભાત ને સલાડ, એટલું લાવી છું તો. અને લાસ્ટમાં મિત્રો હવે આવી ગયું છે આઈસ્ક્રીમ. ડિનર કરી લીધા પછી અમને આઈસ્ક્રીમ પણ આપ્યું છે. તો ચાલો આઈસ્ક્રીમ ખાવા. અને અહીંયા આપણો વ્લોગ આજનો પૂરો થાય છે. મળીશું એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી આવજો.